રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરોએ નાલું તો બનાવ્યું, પરંતુ પાણીનું નિકાલ કરતા ભૂલી ગયા. તે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. રાજકોટના દસ્તુર માર્ગ ઉપર લોકોની અવરજવરની સરળતા માટે સાથે સાથે પાણીના નિકાલ માટે નાલું બનાવવામાં આવ્યું, પરંતુ નાલું તો બનાવ્યું, પરંતુ પાણીનો નિકાલ કરવાનું રહી ગયું, જેથી છેલ્લા કેટલાક દિવસથી તૈયાર બનેલું નાલું લોકોની અવરજવર માટે ખુલ્લું મૂકવામાં આવતું નથી. આ અંગે કોંગ્રેસના અગ્રણી ઘનશ્યામસિંહ આપણી સાથે જોડાયા છે. શું કહેશો ઘનશ્યામસિંહ, આ મહાનગરપાલિકાની કામગીરીને લઈને? ખાસ કરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એના તજજ્ઞ એન્જિનિયરો જેને આપણે પગાર એવડા દઈએ છીએ લોકોને જે ટેક્સમાંથી, પણ એ લોકોને એ ખબર નથી કે આ નાલું બનાવી નાખ્યું, પાણીના નિકાલ માટે જે મોટરો હોવી જોઈએ એ મોટરો હવે નવું ટેન્ડર કરી અને નવી મોટરો હવે ટેન્ડર કરશે. પણ હાલ અત્યારે ચોમાસું છે, પબ્લિક અત્યારે હેરાન થશે, આમાં પાણીની નિકાલ છે નહીં. એટલે આ નાલું રહ્યું એ અત્યારે નાલું કોઈ કામનું છે નહીં. એનું કારણ છે કે આ લોકો એન્જિનિયરો રહ્યા એને ખબર નથી કે આ નાલું બની ગયું, પણ આનો નિકાલ શું કરશો. હવે નિકાલ માટે એ લોકો નવું ટેન્ડર કરશે અને નવી પ્રક્રિયા કરશે, ત્યાં ચોમાસું વયું જશે અને લોકો હેરાન થશે. આ જે બેદરકારી જે મહાનગરપાલિકાના એન્જિનિયરો કરી છે તેની સામે શું કાર્યવાહી થવી જોઈએ? ખરેખર આ જે એન્જિનિયરો છે એને સસ્પેન્ડ કરવા જોઈએ. એટલે બીજા એન્જિનિયરોને ખબર પડે કે ખરેખર આ નાલું કરી તે પહેલાં આપણે એની પૂરેપૂરું તજજ્ઞ એન્જિનિયરોને ખબર પડવી જોઈએ કે આ એન્જિનિયરોને આપણે કઈ રીતે ટેન્ડર કરવું, કેવી રીતે નિકાલ કરવો અને પછી આ ટેન્ડર કરવું જોઈએ. તો આ હતા કોંગ્રેસના અગ્રણી ઘનશ્યામસિંહ, જે જણાવે છે કે જે બેદરકારી એન્જિનિયર દ્વારા દાખવવામાં આવી છે તેની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ અને વહેલી તકે આ નાલું ખુલે તેવી માંગ તેમણે કરી છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ.